જય સ્વામિનારાયણ વાલા ભક્તો. જીવન એક સત્યના રાહ ઉપર ચાલતું હોય છે અને સત્યનો રાહ એટલે સ્વયં પરમાત્મા અને પરમાત્મા એટલે સત્ય અને સત્ય એટલે પરમાત્મા. એવા આપણા ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ ગાદીના ભાવિ આચાર્ય 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ. વાલા ભક્તો, જીવન આપણને શા માટે મળ્યું છે અને જીવનને આપણે કયા રસ્તે લઈ જઈ રહ્યા છીએ? ક્યારેક શાંત અને મૌન અવસ્થામાં જોઈને વિચારજો. કેટલા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ, ધર્મકુળનું શરણું સ્વીકારીએ છીએ, ધર્મકુળની યથાયોગ્ય આપણાથી થાય તેટલી સેવા કરીએ છીએ. આપણે ગૃહસ્થી છીએ. સંતોના માર્ગદર્શન મુજબ વહાલા પ્રાણ પ્યારા સંતો ધર્મકુળ આશ્રિત સંતોનો તો અદ્ભુત મહિમા છે. વાલા ભક્તજનો, અદ્ભુત મહિમા છે. મહારાજ કે સંત જમે તે ભેળો હું જમું રે, સંત ચાલે તે ભેળો હું ચાલું રે, સંત જોવે તે ભેળો હું સોવું રે, સંત સોઈએ પછી હું સોવું રે, સંત જાગે એ પહેલાં હું એમને જગાડી દઉં. આવો સંતોનો અદ્ભુત મહિમા. વાલા ભક્તજનો, પણ કેવા સંતો? તો કે ભગવાન સ્વામિનારાયણની એક એક આજ્ઞા આપણને ખબરદાર થઈને પાળે અને પળાવે. અને ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞામાં વર્તે એ સંતોનો મહિમા છે. વાલા ભક્તજનો, પોતાના મનનું ધાર્યું ન થાય એટલે આપણને ધર્મકુળની સેવામાંથી દૂર કરવાની વિચારધારા પ્રેરિત આપણી ઉપર કરવા માંડે. એ સંતોની વાત નથી કરતો. વાલા ભક્તો, સંતો તો સળંગી સંપ્રદાયને વફાદાર હોય, સંપ્રદાયનો સર્વાંગી વિકાસ જેના હૃદયમાં પડેલો હોય કે આનાથી સંપ્રદાયનો સર્વાંગી વિકાસ થાય, એ સંતોના મહિમાની વાતો ગવાય મારા વાલા. બાકી તક પ્રમાણે કામ કરતા હોય મારા વાલા, એમાં ભગવાન થોડા રાજી થાય, એમાં ધર્મકુળ થોડું રાજી થાય. ધર્મકુળને માટે તો એક નહીં પણ હો માથા દેવા પડે ને તો આ ગૃહસ્થ સત્સંગ સમાજ કાયમ ઊભો છે, કાયમ ઊભો છે, કાયમ ઊભો છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આ શરીર છે. ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે, ધર્મકુળને રાજી કરવા માટે, ધર્મકુળને વાલા એવા સંતો ભક્તોને રાજી કરવા માટે. વાલા ભક્તો, વિડીયો મારા તમે ખૂબ શેર કરજો સત્સંગ સમાજની અંદર. આજે હરિભક્તોને જાગૃત થવું પડશે. જેની પાસે કંઈક જ્ઞાન વાતો છે એ મૂકજો સત્સંગમાં મૂકજો. ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. વાલા ભક્તો.